ओ जी लो जी सुनो जी તમારી દીકરી મને ખબર તો તમારી દીકરી મને હું થાય ભલે ની તો દીકરી વાવ થતા આવડે એવું છે એમ ને અને વાવ થાય તો મને સાસુ થતા આવડે એકચ્યુઅલી માં જો ફૂલ દાંત કાઢવા માંડ્યા છે આપણા સસરાનો બર્થડે છે ને તો એના ક્રીપભાઈ ક્રીપ આપણે અત્યારે અનબોક્સિંગ કરશે હેપી બર્થડે પપ્પા બરાબર તબિયત ભાઈ તો જો આ બેનો તરફથી ને મારા સસરાને ગિફ્ટ આપવામાં ટાટા 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 ટુ યુ હેપી બર્થડે બતાવી સમોસા કેટલા બનાવ્યા 10 જણા જેટલા સમોસા ને ભોગ કાઢીને કેટલા બનાવ્યો તો ભાઈ સવારના વાગી ગયા છે 8:15 વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ મારું નામ છે પ્રશાંત સંચાણિયા મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ મારી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને જે બ્લોગ આપણે ચાલુ કર્યો છે નવા મોબાઈલથી કે જે મારા જૂના સબસ્ક્રાઈબર હશે એ બધાને ખબર જ છે હું શેમાં વ્લોગિંગ કરતો હતો તો આપણે થોડું સ્ટોરેજનો એવો પ્રોબ્લેમ હતો તો એટલા માટે આપણે નવો 70 Pro Max લઈ આવ્યા તો બધો ડાયરો મારો મજામાં જ હશે અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો શું કહે છે કોમલ મેડમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છે તમને આજે વેલેન્ટાઇન ડે નો કયો દિવસ છે ભાખરી ડે આજે ભાખરી ડે છે ચા ડે અને ભાખરી ડે આજે ભાખરી ડે છે આપણા માટે એવા ડે જ હોય એવું છે તો આપણે લગ્ન થઈ ગયા ને એટલે બધું ભૂલી જવાનું કા હા ભૂલવાનું ન હોય તો હમણાં મને નથી યાદ હાસે કયો ડે હોય ને હાચે કા હા તો કુછ નયા કીજે આપ બોલીએ કંઈક નવું બોલો તમે આવી જગ્યાએ કાઈ નહીં આ તમારા મોબાઈલ ના આડિયા પટ્ટીમાં મને જ થાક લાગે છે 2 દિન આડિયા પટ્ટીમાં એમ ને 2 દિવસથી આંગિયા મળ્યું કાઢી મોબાઈલ આજે એમ થાય હું ભૂતી રહું આજે પાછું ક્યાં જવાનું હે આજે છે ને મારા પપ્પાનો હેપી બર્થડે હે ને એટલે જમવા હા તો બધાને કહી દે જો ભાઈ મારા સસરાનો બર્થડે છે તો બધાને કોમેન્ટમાં હેપી બર્થડે સસુરજી કરી નાખજો એટલે મારા હેપી બર્થડે ખાલી લખી નાખજો તાજે બર્થડે છે તો આપણે સાંજે ત્યાં જવાનું છે સવારના ઘરે તો બાકી ગયો નવીનમાં કઈ જાણવા જેવું બાકી તો વાઈજે કાઈ નહીં તમારો ફોન હતો એ મને આપી દીધો એ મને આવડતો નથી હજી હા તો બધી આવડી જાય કોઈ શીખી નથી એવું બધાય શીખી જાય એટલે બધી આવડી જ જાય એમાં કઈ ઘટે જ નહીં કોઈ શીખી નથી એવું બરોબર થોડોક ટાઈમ લાગશે પણ તમે મારી પર ખીજાય કરો ઈ થોડુંક તકલીફ તો રહેવાની છે કારણ કે હું જ્યાં લગી તમને ના ખીજાવ ને ત્યાં લગી તમે કોઈ શીખતા નથી એમ હા ભાખરી નથી આવડતી શું થતું ભાગ એકચ્યુઅલીમાં એવું હતું જ્યારે મારા મેરેજ થયા ને 10 વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે કોમલ ભાખરી બગડી જાય ને એટલે રોવા માંડે અહીંયા દડ આહુણા પડવા માંડે એમાં એવું હતું મારા મમ્મીની ઘરે છે ને કોઈ ભાખરી ખાતું જ નહીં એટલે મને ભાખરી અને રોટલા એ બે વસ્તુ છે ને આવડે જ નહીં એટલે એમાંથી એક ભાખરી આવડી ગઈ રોટલા હજી નથી હજી રોટલા હે ને આપણા હે ને ઇન્ડિયાનો નકશો રોટલામાં બનાવે હજી કામ છે ને મને ભાખરીમાં એમ લાગે છે લોટ કાલ દૈણા ને તો ફરી ગયો લાગે છે એવું એમ ને તમે ફરી ગયેલા જ છો અમે ફરી જાવ તમે કરશો તો સારું હાલો આપણે સિરાવી લઈ તો પછી આપણે જવાનું છે સસરાના ઘરે મમ્મી હમણાં આવશે અને હવે હે ને કોમલે બ્લોગ ચાલુ કરશે કા એ જી ઓ જી લો જી સુનો જી વ્લોગ બનાવવાના જ હોય ને હા આટલું બધું ઘી ખાવા અરે એટલો કઈ અત્યારે 80 છે ને સોરી 75 છે ને એટલે 80 વગાડ દે એસે હે પીછે રેવા દે નો રેવા દિયો તમે ખોટા બાના ના બનાવો કાલ કાટામાં જાવ બ્લોગમાં બતાવો કેટલો વજન છે તમારે હા પછી જાજુ કોઈને કહેવાય નહીં તો સારું હાલો સિરાવી લઈએ પછી આપણે વાતો તો ખૂટવાની જ નથી તો મમ્મી જય શ્રી કૃષ્ણ અત્યારે ભેગા થયા છે બે મને એકદમ સારું જ છે તો શું કહે છે તીંદોડાનો સંભારો છે હા ખાવાનો છે તીંદોડાનો સંભારો ખાવાના છે તો શું કહે છે દાળ ભાત શાક રોટલી રોટલી બની ગયા છે બપોરના ટાઈમમાં અને હા ભાઈ છે ને હવે જૂના મોબાઈલ નો યુઝ વધારે કરવા માંડ્યા છે આખો દી લીધો સવારથી બપોર સુધી ઈ જ કામ કર્યું
ઉપાય નથી લીધો હોય. પણ જાય એને વિદ્યા ઉપાય રાખે. એને એ વિડિયો નામે કેટલો ડ્રાઈવમાં તમને ખબર નથી. સોમભાઈ જો વિડીયો બનાવે છે. તારો હાથ કેમ આટલો બધો લાંબો લાંબો થઈ ગયો છે? ऐसा नहीं उतारने का बेटा, ऐसा उतारने का। हेलो गाइस, ऐसा सर्विस तेरी मम्मी बोल रही सर्विस लेने के ले लो। હેલો ગાઈસ, આજ છે ને રવિભાઈ તો છે ને આમ ખુશ છે આજ. ભાઈ એને કમર દુખતી હતી તો ભાઈ ખમર બનાવવા ઉઠી ગયા હતા. આજ તો છે ને અને કારની લાઈનો થી એને જવાબ છે. હા બેન, શું બોલો? જય શ્રી કૃષ્ણ. કકરીવા બેન જો લેસન કરે છે અત્યારે. ક્રીવા બેન લેસન કરે છે. એ પેન્સિલ બેરબાન કરીને મૂકી દેજો અમારી દીકરી, હો. પછી અમારે છે ને મમ્મી કંઈક નવીન જણાવો, કંઈક નવીન વસ્તુ. નહીં મમ્મી, કંઈક નવીન વસ્તુ, નવીન કંઈક ચીજ હોય એવું કંઈક કયો અમને. નવી ચીજ. તમારે એવો શોખ નથી કે મારે આઈફોન લેવો છે એમ? ના, મને જરાય ગમે જ નહીં. મને ફોન જરાય ગમે જ નહીં. હું જરીક વાર લઉં તો મને કંટાળો આવે. જો સાંભળો તમે જો. હું નથી લેતી, ના, હું મારી દીકરી છે, માં. તમારી દીકરી મને ખબર તો તમારી દીકરીને મને શું થાય? ભલે ની તો દીકરી વહુ ભલે ને તો દીકરીને જેમ જ રાખવાની. એ વાત સાચી છે. તો વહુની જેમ સાસુ રહે છે, સાસુની જેમ વહુ રહે છે. આપણે માની જેમ રહે ને તો એ દીકરીને જેમ રહે, એ દીકરીને જેમ રહે ને તો મને માં થતા આવડે જ છે. એવું છે એમ અને ને? એ વહુ થાય ને તો મને સાસુ થતા આવડે છે. એકચ્યુઅલી માં જો ફૂલ દાંત કાઢવા માંડ્યા છે. હા દીકા, હા રમો હો. તો સારું, જો આપણે છે ને બપોરનો ટાઈમ છે, પિંડોળા છે, અને તમારે છે ને આજે મારા સસરાના બર્થડે માં જમવા આવવાનું છે. બધાય હા, મારા સાડા સાહેબનો ફોન આવ્યો હતો કે તમારે બધાને જમવાનું છે, અને આપને એમ કીધું છે કે તમે વહેલા આવજો તો આપણે છે ને જમવા સોરી કે વાતું ચીતું કરવા માટે આપણે વહેલું જવાનું છે. તો તમારે શું કેવું છે, મતલબ બોલો? 8 વાગે નીકળ. 8 વાગે કે ન આવતા તો મહેરબાની કરીને અમારા ઘરે ન આવતા એમ મને કહી દીધું. એવું બધી કે જ નહીં. મને તારા જીજાજીએ કીધું કે તું વહેલો આવજે. જીજાજે કીધું એ તો ફરક પડે. ભાઈ નો કે. ભાઈ કીધું છે, કોલ રેકોર્ડિંગ નથી થતું ને હમણાં કોલ રેકોર્ડિંગમાં તને સંભળાવ ભાઈ નો કે. કીધું. માર અલ્પેશભાઈ ને ફોન કર દઉં. કોંગ્રેચ્યુલેશન કર્યું તારું. આ શું કહેવાય? કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. હા, અને લેસન પાર્ટીમાં કરવાનું. પાર્ટીમાં લેસન કરી નાખવાનું. જો સાંભળો, જો આવું શીખાય. તે સારું, હાલો જમી લઈ. હવે દાળ ભાત રવિવાર છે તો દાળ ભાત બનાવ્યા છે. અને આ સિટીનો અવાજ સાંભળીને થાકી ગયું. એક તો આ સિટી અને આ સિટીમાં હે ને, સિટીમાં રહે. તો જોજી મારી કેટલી આમ છે વેલ્યુ બજારમાં. બા છોકરીની જગ્યાએ કુકર મારે. એ તો કુકર તો મારવાની જ છે કા મમ્મી? કુકર મારે તો ખાવાનું થાય ને કેમ થાય? તપેલામાં કરી તો ન થાય. તપેલામાં તો જો રોટલી ફૂલ. મારો ડ્રેસ ફાડી નાખ્યો. જો આ કેટલા ટાઈમ થી આ ચાલુ પેસોથી ના જો. આઈ તો એટલે એકચ્યુઅલીમાં હવે તારે એમ કહ્યું છે તમે મોબાઈલ લીધો નવો લેવાનો જ છે એમ? મને ખબર જ હોય તમારી બધી. તે સારું, હાલો હવે જમી લઈ. દાળ ભાત મસ્ત બનાવ્યો છે, રવિવાર છે તો જમી લઈ. ફાઇનલી તો જો આપણે હે ને હવારાના ઘરે પૂગી ગયા. બપોરે હવે વાત થઈ હતી ને એ પ્રમાણે પૂગી ગયા. ને હવારાનો જન્મદિવસ છે ને ઉજવવા પૂગી ગયા. અને સાડા સાહેબ જો આપણે મળી ગયા છે અહીંયા બ્લેક પોઈન્ટમાં. અને પરીબેન હા હવે બોલતા આવડી ગયા. જય શ્રી બસ સારું ગયો. શું ગયા ડાયરો છે બધું ગીત હાલે. ક્યાં અમારા હાડુભાઈ ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. કેમ છે? ના ચાલુ હતું. ચાલુ જ છે. શું કરવા આવ્યા? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. શું કરવા આવ્યા પેલા? ના એ જમવા આવ્યો સમોસા ખાવા સ્પેશિયલ. એવું છે એમ ને? સમોસા ખવાય આવ્યા. ક્યાં હાડુભાઈ? આડું તો જો આપણે હાડુભાઈ આવી ગયા છે, બધા આવી ગયા છે. હવે સમોસા વણવાના છે. હવે હા, સમોસા સ્પેશિયલી ભરાવાના દબાઈ અને પાણી પીવા માટેનું આવી ગયું છે અહીંયા. અમારા જમાઈની વેલ્યુ આવી જ છે એટલું. બધા હે ને 5-5 સમોસા ખાઈ જાય. પીવાનામાં માં જો રમેરા રાખે છોકરાઓને અહીંયા. ઈ જ કામ કરવાનું. જો એના મામા રમેરા જ રાખે છોકરાઓને કામ કરવાનું. આપણા સસરાનો બર્થડે છે ને તો એના ક્રિશભાઈ ક્રિપ આપણે અત્યારે અનબોક્સિંગ કરશે. હેપી બર્થડે પપ્પા. બરાબર છે તબિયત પાણી. બરાબર તબિયત ભાઈ. હનુમાન બાપાની મૂર્તિ હોય બીજું કાંઈ ન હોય મને ખબર હે. હા શું લઈ આવ્યો કિસલા કહી દે.
હે પાકું ને જો વંદા નીકળી જ જાય મને ચાકુ લઈ આવો ચાકુ કાગળિયો કાપી ગયો. હે તો હું કે ઈના બેન આ જામનગરના છે અમારા બાટલા સાથે ઈ બહુ લોગિંગ ના શોખીન ઈ ચાલુ કરવાના ટૂંક સમયમાં એમ ચાકુ થી જો મર્ડર થાય કાગળના ચિત્ર ઉડાડ નાખ્યા કેવું ને મજા આવે અરે બધે પબ્લિક જોવા આવી ગઈ છે હા શું છે આ મોબાઈલ ની ડબલ છે. આ તો હનુમાન બાપા આવ્યા. આમ કરો આમ કરો આમ ફેરવો આમ જો સસરાના ક્રિશભાઈ એને ગિફ્ટ લઈ દીધા ભાણે છે હનુમાન બાપા. હનુમાન બાપા હનુમાનજી ભક્ત મારા હારા બહુ છે જે કર લે. જે કરો જે કર. દુકાન રાખી. ક્યાં રાખવું પપ્પા આ તો દીધા તો એક ફેર ગયા કરે ઈ રાખ્યા હતા. ઈ ભરતભાઈ કે વિપુલ એ પતા આ રાખી કે દુકાને રાખી. આ ક્યાં રાખશો આ રાખે હે દુકાને. દુકાને રાખશો કા આ તો કેટલા છે? 8 8 9 છે. હા એટલા બધા હે હા કે અમારા મંદિરમાં. હમ હે દેખાડો આવો જય હનુમાન બાપા. જય હનુમાન બાપા કા એકચ્યુઅલી મારા સસરા ને બહુ મોટા ભક્ત છે હનુમાનજી ગિરીશ ઘેર રાખ. મંદિરમાં જોઈએ કે છબી જોઈને જોઈએ તો ત્યાં છે ને હનુમાનજીની મૂર્તિ હોય બધી જગ્યાએ અને કામ એવું કરે હનુમાન બાપા મારા સસરાને એટલું કામ કરે સાક્ષાત હનુમાનજી હોય ને એ રીતના છે સાક્ષાત હનુમાનજી હોય અત્યારે ગમે તે મંદિરમાં કામ રાખજો. કામ કરવાનું અત્યારે. એટલે થઈ જ જીવે એમાં હારા એટલા બહુ માને છે હાલે. તે આવું છે બધું અને જો પાછું ફાઇનલી આપણા ક્રિશભાઈ છે ને એના નાન બાપા હાટ હોય ને હનુમાનજીની મૂર્તિ લઈ આવ્યા અત્યારે મંદિરમાં રાખજો. રાખ્યો અત્યારે. પૂજા કરવી પડશે ને પૂજા ના પગે લાગ્યો એટલે આ ભેરા જ છે ઈ મારે. ભેગા જ છે ને આવો 24 કલાક 24 કલાક 365 દી ત્યાં ભેરા જ છે દાદા. જે કર. તમારે કેવું છો કેવું શું છે જે કેતો તો જો આ બેનો તરફથી છે ને અમારા સસરાને ગિફ્ટ આ આપવામાં વળી આવી. આવી. એ આ મોબાઈલ આવ્યો. જા તો દે રે માસીને દે તો આ કેટલા રૂપિયાની આ નાના છોકરા એવો જ છે પાણી. હાલ તો રવિ ખમણ યાદ છે હે રવિ ખમણ લ્યો. હા આપણો સેટ તો લાવો સીન લેવરાવો આ કેટલા રૂપિયા કરી આવ્યા? મોબાઈલ તો કાઢો મોબાઈલ ઈના બેન ઉભા થઈ જાઓ ટાટા 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 હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આયા મળી. તું ચાલુ કર દે માનને. ડેડી સા ચાલુ કર દે એમ બે બેનો આવી ગઈ. કરી દે દાદાએ બોક્સ એક આ બાજુ ને એક આ બાજુ. બે બેનો. જાતા બે બેનો આવી ગઈ. ઓલી તો નહીં બોલે તો ગિફ્ટ ફાઇનલી આપી દીધું છે મોબાઈલ નો શોખ હતો ને મોબાઈલ આપણે આપી દીધો છે આ બાજુ. બે ભત્રીજી એને ના દીએ છે એમ કે ખોલી દે મોબાઈલ એમ મારી દીકરી છે ને તું. દાદા નીકી થઈ જાય બે બેનો એક. આ વિડિયો. મારા ફાઇનલી તો જો આપણે જમવા બેસી ગયા ને તમને બતાવ્યું કે એમાં સમોસા કેટલા બનાવ્યા છે અમે કંઈક 10 જણા જેટલા છે તો સમોસા ને ભૂકા કાઢ નાખે એટલે બનાવ્યો એક ડીશ બે ડીશ 3 ડીશ અને હજી આમ બધે દેવાય જ છે અને સાથે છે આટલે આવે ચટણી કેવી હોમમેડ સમોસા એ ઓમ વડાપાઉં એ આ તમારે પાઉંમાં નાખવાનું છે ફાઇનલી તો આપણે હે ને ઘરે આવી ગયા સસરાનો બર્થડે સોહમ લાઈ ગુ પગ પામ હોય હાવ પગમાં દઈ દીધી ડાયરેક્ટ કંટ્રોલ કરવો તો આવી ગયા મમ્મી પપ્પા આવ્યા હતા તો સસરાને જો ગિફ્ટમાં એને મોબાઈલ આપ્યો અને ક્રિશ હનુમાનજીની મૂર્તિ આપી અને કેવાબેન જો સુઈ ગયા છે અડધા સુધા 50%. શું થાય તો સારો હાલો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી છે રાત્રિના વાગી ગયા છે 11:30
તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો મળી છે રેગ્યુલરના બ્લોગ સાથે હવે આવતી. તો બધાને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, મસ્ત મજાની કમેન્ટ પણ દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ હર અને બાય બાય.